का आयोजन विशाला एवं विचार ट्रस्ट द्वारा किया जा रहा है। રાજસ્થાન સરકારમાંથી પણ આપણે આમંત્રણ આપેલો છે. એને કદાચ એમની અનુકૂળ આવે બધાને આપણે આમંત્રણ પાઠવેલું છે. એ ગ્રુપના મારી સાથે કામમાં મદદ કરે છે. મનીષાબેન ગુપ્તા છે જે ખૂબ મોટી ફાઇવ-સ્ટાર હોટલના જે કુક છે એમને આખું કુકિંગ ક્લાસીસ છે એ પોતે રહે છે. રેખાબેન મહેશ્વરી છે એ પોતે હાઉસિંગના ઇવેન્ટના ત્યાં મેનેજર છે. એ રીતે એવા ઘણા જેને અમારી સંસ્કૃતિ અમારા ગૌરવ આ થીમ પર આપણો કાર્યક્રમ રાખવામાં આવે છે કે ભાઈ પોતાની વિસર્જનની જે સંસ્કૃતિ છે એ ભૂલી યાદ રહે અને એના માટેથી આપણું સંસ્કૃતિનું સંવર્ધન થાય. મારું નામ નરેન્દ્રસિંહ પુરોહિત છે. ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનના સંયોજકનો મારો દાયિત્વ છે. આગામી સમયમાં કંઈક રાજસ્થાન મહોત્સવ કંઈક આયોજન કરી રહી છે, કઈ શું બાબતમાં છે અને કઈ અનુસંધાનમાં? ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા પ્રતિવર્ષ છેલ્લા 11 વર્ષથી આ હોલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ. આ વખતે વિશેષ રૂપે 5 દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહનો કાર્યક્રમ 29 માર્ચથી 3 એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનું સર્જન થાય એના માટે 100થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે. એમાં બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં કેટલા વ્યક્તિ હાજર રહેશે? આ કેટલા દિવસનો રહેશે? આ કાર્યક્રમમાં અમે 15,000 થી 20,000 લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ 5 દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે. અને મોટી કાર્યક્રમ કઈ દિવસમાં થાય છે? આ કાર્યક્રમમાં 30મી તારીખે રાજસ્થાન સ્થાપના દિવસ છે. એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા, ગેર નૃત્ય, સંઘ નૃત્ય, હવાઈ, તાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત